તે એ આપણે જૂન જુલાઈ ક્યારે સ્ટાર્ટ કર્યું, પણ ઓલમોસ્ટ 1 વર્ષ થયું હશે કે થવા આવ્યું હશે. તો આપણી આ યાત્રા ચાલુ છે ઋષભદેવ ભગવાનના સ્તવનથી આપણે ચાલુ કરેલી, અને આજે આપણે કરતા કરતા હવે આપણે આજે છેલ્લા ભગવાન મહાવીર સ્વામી સુધી આપણે પહોંચ્યા છીએ. ગયા મંગળવારના આપણે પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન કમ્પ્લીટ કર્યું, અને આજે છેલ્લું ચરમ તીર્થંકર પતિ શ્રી મહાવીર સ્વામીનું સ્તવનથી આજે આપણે કાપ કરીશું. તો આ જે આ વર્તમાન ચોવીસીના અંતિમ તીર્થંકર મહાવીર સ્વામી છે, એમના સ્તવનમાં ગણેશશ્રીએ માત્ર શબ્દપાઠ નથી કર્યો, પણ શક્તિપાત કર્યો છે, એમ આપણે કહી શકાય. કર્યો છે કે એમના આપણે જોયું છે કે આ બધા જ સ્તવનો જીન ભક્તિથી ભરપૂર છે, અને આ વિષય કષાયની જ્યારે મંદતા થાય છે ત્યારે રોમ રોમમાં આ જીન ભક્તિ ઉલસી આવે છે. તો આ ચોવીસીના અંતિમ સ્તવનમાં ગણેશજી આપણે ભક્તિ માર્ગનો એકડો ઘૂંટાવે છે. શું? ભક્તિ માર્ગનો એકડો ઘૂંટાવે છે. અહીં મોક્ષની વાત નથી કરી, પણ ભક્તિ માર્ગમાં પ્રવેશ કરવું હોય તો શું યોગ્યતા જોઈએ એના પ્રથમ પગથિયાની અહીંયા વાત કરી છે. પ્રભુના ભક્ત બન્યા પછી આપણે હવે પ્રભુના ભક્ત બન્યા છીએ, તો પછી આપણી વૃત્તિ પ્રવૃત્તિ કેવી હોવી જોઈએ? તો એ શું? બધું જ ધ્યેય તરફની હોવી જોઈએ. પરંતુ શું થાય, આપણે જ્યારે જીન મંદિરમાં જઈએ, પ્રભુ ભક્તિ કરીએ, તો થોડા ક્ષણ માટે આપણી વૃત્તિ પ્રભુ સન્મુખ થાય, અને પાછા આપણે ઘરે આવીએ ને કઈ એવો કર્મનો ઉદય આવે તો તરત આપણે કર્મના ઉદયમાં તણાઈ જઈએ છીએ. અહીંયા કર્મના ઉદયમાં તણાઈ જઈએ છીએ એટલે જે પણ કોઈ એવો પ્રસંગ આવે, અનુકૂળ હોય તો રાગ થઈ આવે, પ્રતિકૂળ હોય તો દ્વેષ થઈ આવે. એટલે જે પણ કર્મોનો ઉદય છે એમાં શું આપણે તણાઈ જઈએ છીએ. એટલે અહીંયા પ્રભુ કહે છે કે ચલો, તારી વૃત્તિ તારી પ્રવૃત્તિ માર્ગ સન્મુખ ન રહી શકતી હોય, એટલે કે તારામાં જે એટલી શક્તિ ન હોય, બળ ન હોય, તો પણ તારું જે ધ્યેય છે, તારું જે સાધન છે, એ ધ્યેય તરફ ચોક્કસ રાખજે. કારણ સત્સાધનની જો સાધન તારું સત હશે, પ્રોપર હશે, તો એમાં જ એની જો તાકાત હોય તો પછી ઓટોમેટિકલી એ પ્રમાણે પ્રવૃત્તિ પણ થશે અને એ પ્રમાણે વૃત્તિ પણ આવશે. અને અંતે આવી રીતે વૃત્તિ બરાબર થતા થતા ઉપયોગ પણ ચૈતન્યકારે થશે, સ્વરૂપાકારે થશે. તો તારા સાધનને ધ્યેય સન્મુખ, સાધ્ય સન્મુખ રાખજે, એ તું ક્યારે પણ ચૂકતો નહીં. હવે અહીંયા દ્રષ્ટાંત આપતા કહે છે કે જેને કેન્સર થયું હોય તો એને ડોક્ટર કે કેન્સર થાય તો શું રેડિયેશન લઈએ, કીમો લઈએ, કીમોથેરાપી લેવી પડે. તો જેને સમજાયું હોય કે મને કેન્સર થયું છે, તો એ એમ નહીં પૂછે, અને જો સાચું થયું હોય તો એમ નહીં પૂછે કે આખું પ્રોસેસ બહુ કષ્ટપ્રદ છે કે પીડાદાયક છે, કારણ એને સાચું થવું છે. તો અહીંયા પણ જેને મંજિલે પહોંચવું હોય, પોતાની મંજિલ સર કરવી હોય, તો એ એમ નહીં પૂછે કે આ માર્ગ કેવો છે, બહુ કાકરા પથરા વાળો છે કે સ્મૂથ છે. એ તો એ માર્ગ ગમે હોય એ માર્ગે ફૂલ સ્પીડમાં જવાનો પ્રયત્ન કરશે જ. તો અહીં આ પદ, આ સ્તવનના અંદર મોક્ષ માર્ગની આરાધના કેવી હોવી જોઈએ એનો આખો નકશો જ આપી દીધો છે. જેમ કે હવે આજકાલ તો ગૂગલનો જમાનો છે, આપણે ક્યાં પણ જવું હોય તો આપણે ગૂગલ મેપ ચાલુ કરીએ ને આપણે એ જગ્યા પર પહોંચી જોઈએ. એટલે જો આપણી પાસે જો ગૂગલનું લોકેશન હોય
ઘણી વખત તો કોઈ એવા કઈ ફંક્શન કે હોય તો એ લોકો શું આપણને ગૂગલ લોકેશન જ મોકલાવી દે કે તમે એના ઉપર ક્લિક કરો એટલે ઓટોમેટિકલી તમને આખો નકશો એનો આવી જાય. હવે એ નકશો તમારી પાસે આવી જાય તો ભલે તમે એ માર્ગ ઉપર ક્યારે પણ ન ગયા અર્થાત એ માર્ગ તમારા માટે અજ્ઞાત છે, પણ તો પણ એ આપણે જે મેપ આપેલો છે એના આધારે આપણને એ માર્ગ પર જવાની હિંમત આવે છે કે અહીંયા માર્ગ ભલે હું ત્યારે નથી ગયો પણ આ માર્ગ બતાવેલું છે તો ચોક્કસ આ માર્ગ જઈશ તો હું મારા લક્ષ્ય પર મને જ્યાં પહોંચવું છે ત્યાં હું પહોંચી જ જઈશ. તો આ અહીંયા આપણે શું છે લક્ષ્ય આપણે મોક્ષ માર્ગે આગળ વધવું છે. તો એના માટે ખૂબ શ્રદ્ધાની ખૂબ સાહસની જરૂર પડશે અને સાથે સાથે ખૂબ નિષ્ઠા પણ જોશે. તો જો શ્રદ્ધા હશે તો માર્ગ ચોક્કસ શરૂ થશે, પણ સાથે અવરોધો તો નડશે. ફોર એક્ઝામ્પલ અહંકાર છે, વિકારો છે, એ આપણા મોક્ષ માર્ગના વચ્ચે નડશે. પણ જો શ્રદ્ધા હશે, નિષ્ઠાથી જો આગળ વધશે તો ચોક્કસ આગળ વધી શકશે. એટલે એના માટે આ મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે એની સમજ પહેલેથી લઈ લઈએ. તો આ કેવી રીતે એનું જે સમજ છે એ માર્ગદર્શન છે એ આ પદમાં આ સ્તવનમાં કરાવેલું છે. તો આ 24મું સ્તવન છે, પણ એ ભક્તિ માર્ગના પ્રથમ સ્ટેપ શું છે એ અહીંયા બતાવ્યું છે. આપણે ઋષભદેવ ભગવાનના સ્તવનથી આપણે જોયેલું ફર્સ્ટ સ્ટેપ ત્યાં પણ બતાવ્યું હતું, પણ એનું જ પ્રયોગાત્મક જે ઋષભ પહેલા ભગવાનના સ્તવનમાં જે બતાવેલું હતું ભક્તિ માર્ગનું સ્ટેપ, એનું જ હવે પ્રયોગાત્મક કેવી રીતે કરવાનું એ આ સ્તવનમાં બતાવેલું છે. આ પદમાં શુદ્ધ ભક્તિ માર્ગ છે. આપણે જોવા જઈએ તો આ જે સ્તવન છે મેં મેસેજમાં પણ લખ્યું હતું, તાર હો તાર પ્રભુ મુજ સેવક બની જગતમાં એટલું સુજસ લીજે. આ બહુ ફેમસ સ્તવન છે. એટલે બીજા સ્તવનો હજી આપણને 23 ખબર હોય કે ના હોય, પણ જનરલી આ 24મું સ્તવન ઘણું ગવાતું હોય છે. તો અહીંયા આપણું જ કલ્યાણ, આપણે આત્મકલ્યાણ કરવાનું છે અને એ આત્મકલ્યાણનો માર્ગ છે મોક્ષ માર્ગ. અને એ મોક્ષ માર્ગનું શરૂ થવાનું કારણ કેવી રીતે શરૂ થઈ શકશે? તો પ્રભુ ભક્તિથી. એનાથી જ એ મોક્ષ માર્ગ શરૂ થઈ શકશે. તો આ પ્રભુ ભક્તિ શું છે એની વાત આ પદમાં કરેલી છે. તો અહીંયા કહે છે ગણેશજી કે પ્રભુ મને શુદ્ધ ભક્તિ આપો. કેવી ભક્તિ આપો? શુદ્ધ ભક્તિ આપો. તો એ શુદ્ધ ભક્તિ શું છે એ અહીં તો એ શુદ્ધ ભક્તિ શું છે? તો એના 3 પડાવ અહીંયા આ સ્તવનમાં બતાવેલા છે. શુદ્ધ ભક્તિના શું છે 3 પડાવ? દુષ્કૃત ગરહા, પ્રભુ પાસે એનું નિવેદન અને ક્ષમા યાચના કરી અને કૃપાની પ્રાર્થના. તો આ શુદ્ધ ભક્તિના 3 પડાવ બતાવેલા છે. દુષ્કૃત ગ્રહા, પ્રભુ પાસે એનું નિવેદન અને પેલું છે ક્ષમા યાચના કરી કૃપાની પ્રાર્થના. તો પ્રથમ છે દુષ્કૃત ગ્રહા, એટલે કે પોતાના દોષોની નિંદા, એટલે કે પોતાના જે દોષો છે, કયા દોષો? હમણાં હોય એટલે વર્તમાનકાલીન હોય કે ભૂતકાળમાં થઈ ગયા હોય એ દોષોને જોવા. કારણ ભૂતકાલીન દોષો થયા છે પણ હજી એનાથી આત્મા અપવિત્ર છે. એ આત્મા હજી મલિન છે દોષોથી. પ્રસંગ પતી ગયો છે પણ એના સંસ્કાર આપણા હજી રહી ગયા હોય. જેમ કે કોઈ પ્રસંગ થયો હોય, કોઈ આપણે
બહુ જ આપણી સાથે કોઈ શું કહેવાય આપને અપમાનજનક એવું કોઈ બોલે કે બીજું કઈ બોલે, તો એ પ્રસંગ એક બે સેન્ટેન્સ બોલ્યા હોય પણ ત્યારે તો એ પ્રસંગ ત્યારે આપણે તો ખરાબ લાગે, પણ પછી પણ એ પ્રસંગ પતી ગયા પછી પણ કેટલો ટાઈમ આપણા મગજમાં રહ્યું હોય કે આ મને આવી રીતે બોલ્યો જ કેવી રીતે, અને એ પણ બધાની સામે કે નેક્સ્ટ ટાઈમ હું પણ એને સંભળાવી દઈશ. એટલે કેટલા બધા આપણા મનમાં સંકલ્પ વિકલ્પ થયા જ કરે. એટલે એ સંસ્કાર એ પ્રસંગ તો પતી ગયો હોય, ભૂતકાળનો પ્રસંગ થઈ ગયો હોય, પણ એ બધા હજી સુધી એ સંસ્કાર આપણામાં પડ્યા, પાપના સંસ્કાર રહ્યા છે, એટલે હજી મલિનતા રહી છે. મતિ જ્ઞાનના એના સંસ્કાર એમાં રસપૂર્વક પડ્યા છે. તો બીજી એટલા માટે આમાં લખેલું છે કે દુષ્કૃત ગરહા કરવાની છે, એટલે પ્રભુ પાસે એનું નિવેદન કરવાનું છે. એટલે ગરહા એટલે શું? પ્રથમ તો દોષની ગરહા એટલે કે જોવું, અને કેવી રીતે જોવું? તો ધિક્કાર પૂર્વક જોવું. અને આ પદમાં તટસ્થ નિરીક્ષણ કરવાની આજ્ઞા છે કે ભૂતકાળમાં જે દોષો થઈ ગયા છે અને વર્તમાન કાળમાં પણ હજી જે દોષો છે, બરાબર છે, એ બંનેને તારા દોષોને તું સ્મૃતિ પર લા. ઘણી વખત શું થાય છે, આપણાથી દોષ થઈ જાય પણ આપણને એ રિયલાઇઝેશન જ ન હોય કે આ મારાથી આ દોષ થયો છે. આ તો આપણે નેચરલ લાગે, પણ અહીંયા એવું નથી કીધું કે તું જો તારા દોષો કયા થયા છે, એના પહેલા તું તારી ભક્તિ શરૂ નહીં કર. કારણ જો એમ જ કરીશ તો તારા મોક્ષ માર્ગની શરૂઆત નહીં થાય અને મોક્ષની પ્રાપ્તિ પણ નહીં થાય. એટલે માટે પ્રથમ શું કર? દોષની મુક્તિ કરવી એ આવશ્યક છે. આપણે મોક્ષ માર્ગની આપણે ત્યારે ચાલી શકશું ભક્તિ માર્ગ પર કે ત્યારે આપણું અંતઃકરણ પવિત્ર હશે. જો મલિન અંતઃકરણ હોય અને આપણે ભક્તિ ચાલુ કરશું તો એનાથી મોક્ષની પ્રાપ્તિ નહીં ચાલુ થાય. એટલે દોષની મુક્તિ માટે આ આવશ્યક છે કે પહેલા તો તું દોષનું રિયલાઇઝેશન કર. એટલે દોષ પ્રત્યે દૃષ્ટિ હોવી જોઈએ. વર્તમાનમાં પણ શું દોષ થાય છે અને ભૂતકાળમાં શું દોષ થયા છે. કે વર્તમાનમાં મને મિથ્યાત્વ વર્તે છે, અસંયમ છે, પ્રમાદ છે, અને ભૂતકાળમાં મેં આ દુષ્કૃતો કર્યા છે અને એનું પ્રાયશ્ચિત લીધેલું નથી. તો આ બધું આપણને ખ્યાલ આવવું જોઈએ, અને એમાં કોઈ પણ સ્વ બચાવ નહીં કે એણે એમ કર્યું ને એટલે એની પ્રતિક્રિયા મેં આવી રીતે ક્રોધ કર્યો કે ગુસ્સો કર્યો, એવી સ્વ બચાવ નહીં. કોઈ પણ દોષનું એક્સપ્લેનેશન કર્યા વિના એની ગરહા કરવાની છે. ગરહા એટલે પોતાને જ પોતાના દોષોનો ધિક્કાર કરવાનું છે. આ મેં બરાબર કર્યું નથી. તો સ્વ બચાવ એટલે સ્વ બચાવ, જો આપણે સ્વ બચાવ કરવા જોઈએ કે શું આ આવી રીતે કંઈ થયું એટલે મેં મારાથી આ પ્રતિક્રિયા થઈ, પણ અહીંયા કે છે કે જો તું સ્વ બચાવ કરીશ તો તું તારા દોષની રક્ષા કરે છે. એટલે તું તારા આત્માને ભારે કર્મી બનાવે છે. એટલે અહીંયા આપણે જોઈએ શાસ્ત્રમાં પ્રભુએ આપણા દોષોથી છૂટવા માટે, કર્મથી ભારે કર્મ પાપથી છૂટવા માટે 5 પ્રકારના પ્રતિક્રમણ બતાવ્યા છે. પ્રતિક્રમણ ખ્યાલ છે? પ્રતિક્રમણ એટલે શું? પાપથી પાછા ફરવાની પ્રક્રિયા. અને 5 પ્રકારના પ્રતિક્રમણ બતાવેલા છે. કયા છે? દૈવસિક, રાયિક, પાક્ષિક, પછી ચૌમાસિક અને લાસ્ટ સંવત્સરિક. બધાને ખ્યાલ છે? દૈવસિક એટલે જે દિવસ દરમિયાન જે પાપ થયા હોય એ આપણે અંદાજે સૂર્યાસ્તના સમયે આપણે પ્રતિક્રમણ કરી અને દિવસ સંબંધિત થયેલા પાપોની આપણે આલોચના કરી.
એવી જ રીતે રાઈ, જે રાતના સંબંધી જે પાપ થયા હોય એ આપણે સવારના સૂર્યાસ્ત પહેલા ત્યારે આપણે શું કરીએ, પાપનું આપણે આલોચના કરીએ. પછી એવી રીતે 15 દિવસમાં થયેલા પાપની પાક્ષિક, ચૌમાસિક એટલે 4 મહિનામાં જે ચલો આપણે રોજ પ્રતિક્રમણ નથી થતું, તો 4 મહિનાના હમણાં જે ચોમાસી પાકી ગઈ આપણી શનિવારના, તો આપણે શું કહીએ ત્યારે કે રોજ નથી થતું પ્રતિક્રમણ, પણ એટલીસ્ટ 4 મહિનામાં એક વખત તો આપણે પ્રતિક્રમણ કરી અને જે પાપ થયા છે એને ખમાવીએ. અને જે એ પણ ન કરી શકતા હોય એ શું છે, સંવત્સરિક એટલે વર્ષમાં થયેલા જે પણ પાપો હોય એને આપણે સંવત્સરિક પ્રતિક્રમણ દ્વારા શું કરીએ છીએ, એમાં માફી માંગીએ છીએ. તો આવી રીતે પ્રથમ અહીંયા કહે છે કે તું દોષ સ્વીકાર કરવામાં કાયર નહીં થતું, એટલે સ્વ બચાવ નહીં કરતો. તારો દોષ થયો છે તો એની માફી માંગ. બરાબર છે કે હું મારા દોષનો પૂરેપૂરો જવાબદાર છું, એવો સ્વીકાર હોવો જોઈએ. કે આ દોષો તું તારા સ્મૃતિપટ પર લાવે કે મેં આ દોષ કર્યા છે, પ્રભુ પાસે આલોચના કરે, તો પછી તને થાય કે હવે મેં મારા દોષોનું સ્વીકાર કર્યો છે, એટલે તને હવે હળવાશની અનુભૂતિ થશે. એટલે જૈન દર્શનમાં મિચ્છામિ દુક્કડમની એટલી સુંદર પ્રક્રિયા બતાવેલી છે. પણ હવે એ જ સુંદર પ્રક્રિયા કહીએ, વિધિ કહીએ, એ ઔપચારિક થઈ ગઈ છે. આપણે સંવત્સરના બીજા દિવસે પારણા કરી અને બધાને મિચ્છામિ દુક્કડમ વ્યવહાર ખાતર કરીએ છીએ. પણ કેવી રીતે કરવું જોઈએ, તો અંતરમાં ખેદ સાથે અને નમ્રતાપૂર્વક મિચ્છામિ દુક્કડમ કરવાનું કીધેલું છે. તો એવી રીતે જો તમે મિચ્છામિ દુક્કડમ કરો તો કેટલા બધા કર્મો તોડે છે. એટલે નિખાલસ ભાવે, નિષ્કપટ ભાવે આ નિવેદન કરવું પ્રભુ પાસે, એ અહીંયા બીજું ભક્તિ માર્ગનું બીજું સૂત્ર છે. પ્રથમ દુષ્કૃતોની ગરહા, પછી નિખાલસ પાણે પ્રભુ પાસે નિવેદન કરવું, બરાબર છે, એકરાર કરવું પોતાની શુદ્ધિ માટે. અને દોષ વૃદ્ધિનો એક કારણ બતાવ્યું છે. દોષ વૃદ્ધિ કેવી રીતે જાય, તમે તમારા બધું મનમાં જ રાખો, કોઈ પાસે કહો નહીં, છુપાવીને રાખો, એનાથી શું થશે, દોષની વૃદ્ધિ થશે અને તમારું સ્વચ્છંદ થશે. એટલે અહીંયા કીધું છે કે પ્રથમ તો દોષ દર્શન કરીને એને ધિક્કાર કરો, દુષ્કૃત્યને ગરહા કરો, અને પછી પ્રભુ પાસે નિવેદન કરો, અને પછી કીધું છે કે ક્ષમા યાચના કરી પ્રભુ પાસે કૃપાની પ્રાર્થના કરો. તો આવી રીતે આ સ્તવનની આપણે ભૂમિકા જોઈ. અને હવે પ્રથમ કડી આ સ્તવનની લખજો. મારાથી આ વખતે થોડી બિઝી શેડ્યુલ હતી એટલે પીડીએફ નથી મોકલાયું, તો તમે તમારી પાસે જો બુક હોય સ્તવનની તો ખોલીને જોજો, નહીં તો હું તો ગાઉં છું. પહેલી ઘડી, તાર હો તાર પ્રભુ મુજ સેવક ભણી, જગત એટલું સુજગ લીજે, દાસ અવગુણ ભર્યો જાણી પોતાતણો, દયાનિધિ દીન પર અર્થ વાંચ્યું છે, એકદમ ઈઝી છે. કે પ્રભુ કેવા છે, અહીંયા તો કહે છે સહજ સ્વાભાવિક ગુણોના ધામ છે. અર્થ છે આનો, સંસારના દુઃખથી ઉદ્વિગ્ન બનેલો મુમુક્ષુ આત્મા શ્રી મહાવીર પરમાત્મા પાસે પોતાની દીન દુઃખી અવસ્થાનું વર્ણન કરવા પૂર્વક પ્રાર્થના કરે છે કે હે દીન દયાલ કરુણાના સાગર પ્રભુ, આપ આ દીન દુઃખી દાસ ઉપર દયા વરસાવી અને સંસાર સાગરથી એને તારો, પાર ઉતારો, તાર હો તાર પ્રભુ. જો કે આજ સેવક કેવો છે, અનેક અવગુણોથી દોષોથી ભરેલો છે, રાગ દ્વેષોથી રંગાયેલો છે, છતાં એને પોતાનો સેવક માની, શરણાગત માની એના પર કૃપા દૃષ્ટિ કરો અને એને સંસાર સાગરથી પાર ઉતારી
જગતમાં મહાન સુયશ કીર્તિને પ્રાપ્ત કરો. આજ મારી નમ્ર ભાવના ભરી પ્રાર્થના છે. તો અહીંયા ગણેશજી પ્રભુને આત્મગર્ભાપૂર્વક કહે છે કે હું તમારો દાસ છું, તમારું શાસન પામ્યો છું, શરણ પામ્યો છું, તમારી આજ્ઞા પણ પામ્યો છું, એટલે હું તમારો દાસ છું. પણ દાસ કેવો છું? તો અવગુણોથી ભરેલો છું. દાસમાં તો કેટલા બધા ગુણ હોવા જોઈએ, પણ તત્વ દ્રષ્ટિથી પ્રભુ હું શૂન્ય છું. લૌકિક ભાવમાં તણાવ છું, આત્મસંપદાહીન છું. એટલે કેવો છું? ભાવ દરિદ્ર છું. કે અનંત જ્ઞાન દર્શન વીર્ય હોવા છતાં એ સંપદાનો ભોગ ભોગવી શકતો નથી. એકચ્યુઅલી આપણે કહીએ ને કે આપણો આત્મા પણ કેવો છે કે જેવો પરમાત્માના આત્મા છે, અનંત જ્ઞાન દર્શન ચારિત્ર, એવો જ એ સંપદાનો ધણી હું પણ છું. પણ હમણાં શું છે? એ બધું કર્મોથી આવરાયેલું છે. એટલે અનંત દર્શન જ્ઞાન ચારિત્ર હું ભોગવી શકતો નથી. અને સૌથી મોટો દોષ કયો છે? તો હું માર્ગનો વિરાધક છું. કે પ્રભુ તારી આજ્ઞાનો હું પાલન નથી કરતો, નથી કરી શકતો. કેવો છું? હું અસંયમી છું, મહાવિકારી છું. કે તારા બધા જ ઉપકારો ભૂલી અને ક્ષુદ્ર ચીજોમાં હું રમણતા કરું છું. એટલે કે પ્રભુ તારો આ દાસ કેવો છે? એટલે જો અહીંયા પોતાની જ ગરહા કરે છે ભક્ત સૌથી પહેલા કે હું આવો છું, હું અવગુણથી ભરેલો છું, હું કેવો છું? તત્વ સમજવામાં સક્ષમ છું, તત્વ મને સમજાય છે, પણ આજ્ઞા પાલનમાં હું અક્ષમ છું. આજ્ઞા નથી પાલન કરતો. શુભાનુષ્ઠાન કરીને કોશિશ કરી કે હું શુદ્ધ થાઉં, પણ મારા ભાવોમાં ફરક પડતો નથી. આપણી વાત શું છે? આપણા વિકારો જવા જોઈએ, રાઈટ? રાગ દ્વેષ મોહ એ જવા જોઈએ. તો હું શુભાનુષ્ઠાન કરું છું, સામાયિક પ્રતિક્રમણ, જેને પૂજા, જેના દર્શન બધું કરું છું, માળા ગણું છું, પણ એનાથી જે મારા ભાવોમાં, મારા વૃત્તિમાં જે ફેર પડવો જોઈએ એ તો પડતો નથી. એટલે ગણેશજીએ જનરલ વિવરણ કર્યું છે કે હું દાસ છું, છતાં કેવો છું? દીન છું, દુઃખી છું. એમ પોતા તરફ દ્રષ્ટિ કરીને કે છે કે દાસ અવગુણ ભર્યો. પેલા જ કે છે ને, તાર હો તાર પ્રભુ મુજ સેવક ભણી. આ કેવું છે? દાસ અવગુણ ભર્યો. પછી આગળ શું કે છે? હવે એની નજર પ્રભુ તરફ થાય છે. પેલા કે છે કે પોતે તો અવગુણથી ભરેલો દાસ, પ્રભુ તમે કેવા છો? તો તમે તો દયાનિધિ છો. દયાનિધિ દીન પર દયા કી છે. કે તમે દયાનિધિ છો, દયાના સાગર છો, કરુણાના સિંધુ છો. કે તું તો અકારણ પણ કરુણા કરે છે. કે ઇન્દ્ર મહારાજ તારી સ્તુતિ કરીને કહે છે કે તું તિન્નાણમ તાર્યાણમ છે. મુથુનમના બોલીએ ને, તિન્નાણમ તાર્યાણમ બુદ્ધાણમ બોહ્યાણમ. તો એવો છે તું જીરાણમ જાવયાણમ, તું જીતેન્દ્ર છે. રાગ દ્વેષથી તું જીતાયેલો છે. મને જેને જીત્યા છે એને તે જીતી લીધા છે. આ રાગ દ્વેષે મને જીતી લીધા છે, મને એના કંટ્રોલમાં કરી લીધા છે. એટલે તો કઈ નાના નાના પ્રસંગમાં પણ મને રાગ થાય, દ્વેષ થાય, પણ હે પ્રભુ તમે તો એને પણ જીતી લીધા છે. એટલે હા, તમે કેવા છો? પતિત ઉદ્ધારણ છો. જે પતિત થયા છે લોકો, એના પણ તમે ઉદ્ધાર કરનારા છો. કોને કોને તમે ઉદ્ધાર કર્યો છે? સુલસાને તારી, ચંદનબાળાને તારી, શ્રેણિક ને પણ તાર્યા, કે જે એક નૌકારસીનો પચખાણ લાઈફમાં કરી નહોતા શકે, એટલી પણ એમનામાં શક્તિ નહોતી. પણ એ જ હવે આગલા ચોવીસીમાં પ્રથમ તીર્થંકર થવાના છે. બરાબર છે? એટલે પ્રભુ હું પણ તમને વિનંતી કરું છું. અહીંયા ત્રીજું આ છે ને, શું કરવાનું છે? ક્ષમાયાચના કરીને કૃપાની પ્રાર્થના. કે હું પણ વિનંતી કરું છું, તાર હો તાર પ્રભુ મુજ સેવક ભણી. કે દાસ તો અવગુણથી ભરેલો છે, પણ એને અબોધ બાળક ગણ્યો.
જે બાળક નાનો હોય, જે હજી એનામાં કઈ એને હજી સારા નરસાનું ભાન ન પડતું હોય, શું કરવું નતું કરવું, તો એ કંઈક પણ ક્યારે કંઈક તોડે ફોડે કે કઈ નુકસાન કરે, પણ એને અબોધ જાણી અને માં એને માફ કરી દે છે. એવી જ રીતે કે છે કે આ દાસ પણ કેવો છે, અવગુણથી ભરેલો છે, પણ છતાં એને અબોધ બાળક જાણીને તું, હે દયાનિધિ, તું આ દીન પર દયા કરજે. અને હે પ્રભુ, જો તું મને ટાળશે તો જગતમાં તારું સુયશ થશે. અહીંયા કીધું ને, જગતમાં એટલું સુજસ લીધે કે જો મને તારશો તો તારો જગતમાં સુયશ થશે. કારણ કે બધા કહેશે કે આવો અધમાધમ જીવ છે, એને પણ તું તારે એવો તું કૃપાળુ છે. બરાબર છે? તો આવું બોલવું એ તો ભક્તની ઔપચારિકતા છે. ભક્ત કહે છે કે હું તો અનેક દોષોથી ભરેલું છું, પણ એ દોષોમાં પણ મુખ્ય મારા 6 દોષો છે, અને એ 6 દોષો આ બીજી કડીમાં બતાવ્યા છે. તો હવે આપણે આ બીજી કડી જોઈએ. રાગ દ્વેષે ભર્યો, મોહ વૈરી નડ્યો, લોકની રીતિમાં ગમરાતો, ક્રોધ વશ ધમધમ્યો, શુદ્ધ ગુણ ન વિરમ્યો, ભમ્યો ભવ માહે હું વિષયમાં તો. તાર હો તાર પ્રભુ, મુજ સેવક બની, જગતમાં એટલું સુજસ લીજે. અર્થ છે એનો, હે પ્રભુ, આપનો આ સેવક રાગ દ્વેષથી ભરેલો છે, મોહ શત્રુ વડે દબાયેલો છે, લોકહેરી લોક પ્રવાહમાં રંગાયેલો રહે છે, અર્થાત સદા લોકરંજન કુશળ છે, ક્રોધ વશ બની ધમધમી રહ્યો છે, શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્ર ક્ષમાદિ ગુણોમાં તન્મય બનતો નથી, પરંતુ વિષયોમાં જ આસક્ત બનીને ભવ ભ્રમણ કરી રહ્યો છે. તો અહીંયા કે છે કે હવે દોષોના દર્શનથી આપણે દોષો દૂર કરવા છે ભક્તને, એટલે પ્રભુ તરફ ભક્ત વળે છે. એટલે દોષો કાઢવા માટે એ પ્રભુ પાસે નિવેદન કરે છે કે હે પ્રભુ, હું તો રાગ દ્વેષથી ભરેલો છું, મોહ વૈરી મને નડે છે, લોકની રીતિમાં હું રાચું છું, ક્રોધવશ ધમધમું છું, શુદ્ધ ગુણમાં નથી રમતો, પણ શેમાં રમું છું, પણ રમણતા કરવી તો મારો સ્વભાવ છે, પણ શુદ્ધ ગુણમાં આત્મ સ્વરૂપના રમણતા કરવા બદલે હું પંચેન્દ્રિયના ભોગ વિષયમાં રમણતા કરું છું. તો અહીં ભક્તના અશુભ આચરણમાં રહેલા આ 6 દોષ અહીંયા આ બીજી કડીમાં બતાવે છે. આ એટલે હવે બીજી અને ત્રીજી કડીમાં બેઉમાં ભક્તમાં દોષો જ બતાવેલા છે, પણ ફરક એટલો છે, બીજી કડીમાં અશુભ આચરણમાં રહેલા દોષો અને ત્રીજી કડીમાં શુભ આચરણમાં રહેલા દોષો બતાવે. તો આપણે એમ થાય કે શુભ આચરણમાં વળી કેવા દોષો, તો એ પણ અહીંયા ગણેશજી સમજાવે છે કે કેવી રીતે દોષો બતાવે. જોઈએ આપણે, જો થશે તો બેઉ એકચ્યુઅલી સાથે કરીએ તો વધારે સારું. બીજી ત્રીજી કડી તો પહેલા આપણે બીજી તો જોઈએ. તો અહીંયા પ્રભુ ભક્તે ભક્તિથી શ્રદ્ધાથી એ પોતપોતાના એક એક દોષ અહીંયા બતાવે છે કે હવે એને ગુણ જિજ્ઞાસુ પણ જાગ્યું છે, એને ગુણોની પ્રાપ્તિ કરવી છે. એટલે ઉપશમ અને કયા ગુણની પ્રાપ્તિ કરવી છે, તો ઉપશમ અને વૈરાગ્ય. કારણ આ મેં ઉપશમ અને વૈરાગ્ય સમ્યક દર્શન પ્રાપ્તિ માટે બેઝ છે આ પ્રાપ્ત કરવા માટે, કે ઉપશમ સામે મારામાં શું છે, રાગ અને દ્વેષથી હું ભરેલો છું, તો મારા અંદર જે દ્વેષ છે એની સામે આ મને જો ઉપશમ ગુણની, ઉપશમ એટલે સમતા ભાવ, જો ગુણની પ્રાપ્ત થાય તો મારા દ્વેષ ભાવ ટળી જાય. અને વૈરાગ્યની સામે મારી અંદર શું છે, રાગ છે વસ્તુઓ પ્રત્યે, લોકો પ્રત્યે, તો એના માટે વૈરાગ્ય ગુણથી શું થશે, આ રાગ ભાવ તૂટશે. તો હું રાગ દ્વેષથી ભરાયેલો છું,
અને માટે પ્લસ મોહવૈરીથી દબાયેલો છું. કારણ રાગ જનરલી કોના ઉપર થાય કે જે પોતાને ઈષ્ટ લાગતું હોય, બરાબર છે, વધારે પદાર્થો હોય, વ્યક્તિ હોય તો એના પ્રત્યે રાગ થાય. અને જે અનિષ્ટ વસ્તુઓનો, પદાર્થોનો, વ્યક્તિઓનો સંયોગ થાય તો શું થાય? દ્વેષ ભાવ આવે. તો અહીંયા વધારે જનરલી રાગને વધારે ઇમ્પોર્ટન્સ આપ્યું છે કે રાગ હોય તો દ્વેષ. તો આપણે સૌથી વધારે રાગ શેના પર હોય? તો આપણા શરીર ઉપર, બરાબર છે. તો સૌથી વધારે રાગ શરીર પર છે કે ઈષ્ટ પદાર્થ પર રાગ થાય, ઈષ્ટ વ્યક્તિનો યોગ હોય તો પણ રાગ થાય, અને અનિષ્ટનો યોગ હોય તો શું થાય? ત્યાં દ્વેષ ભાવ થાય છે. અનિષ્ટનો જો સંયોગ થાય તો દ્વેષ થાય. એટલે અહીંયા બતાવ્યું છે, અહીંયા વેરી ઇમ્પોર્ટન્ટ વસ્તુ બતાવે છે કે જ્યાં રાગ દ્વેષ થાય છે ને, એ કોઈ વસ્તુ કે વ્યક્તિના લીધે નથી થતું. એ એકચ્યુઅલી એક મનનો ખેલ છે. કેવી રીતે આપણે સમજીએ? સપોઝ કોઈને બહુ જ તીખું ભાવતું હોય, બરાબર છે, અને બીજાને એ તીખું એ ખાઈ પણ ના શકે. આવા તમને જોયે કે નહીં? અમારે તો ઘરમાં જ એવું થાય, એક જણને બહુ તીખું ભાવે ને અમારાથી તીખું ખવાય જ નહીં. તો અહીંયા હવે આપણે કહીએ છીએ કે જો હમણાં તીખું બને, ભલે બધું મસાલા ને બધું વ્યવસ્થિત હોય, પણ જો તીખાસનું પ્રમાણ વધુ હોય તો આપણાથી એ ખવાય જ નહીં, બરાબર છે. એટલે જો તમારા ટેસ્ટ પ્રમાણે બન્યું હોય તો શું થાય? આહાહા, શું સરસ બની છે, પાવભાજી છે કે વોટેવર જે હોય, તો ત્યાં શું થાય છે? રાગ ભાવ થાય છે. એટલે આ કાં તમારા ટેસ્ટ પ્રમાણે ન થાય તો દ્વેષ ભાવ. આટલું બધું તીખું બનાવ્યું છે, ખાઈશ કેવી રીતે હું? મારી જીભ બળી જશે, એટલે દ્વેષ ભાવ થાય. અને જો તમારા ટેસ્ટ પ્રમાણે બનેલું હોય તો શું થાય? ત્યાં રાગ ભાવ. એટલે અહીંયા શું કહે છે કે જેમાં રસ હોય ત્યાં રાગ કીધું છે. તો જ્યાં રસ હોય ત્યાં રાગ થાય. અને દ્વેષ કેમ થાય? કે કારણ કે તું દરેક પ્રસંગોમાં હાજર રહે છે. તું એટલે તારું માઇન્ડ, બરાબર છે. કારણ જ્યારે પણ કોઈ, આપણે પહેલા કીધું એટલે કોઈ અપમાનનો પ્રસંગ થયો, સપોઝ કોઈ તમને ખરાબ બોલ્યું કે કંઈ બોલ્યું, તો ત્યારે ત્યાં બે નિમિત્ત. હવે અપમાનનો પ્રસંગ થાય, તમે કેવી રીતે પ્રતિક્રિયા કરો એ આપણે જોવાનું છે. તો એક તો શું કે છે કે એક નિમિત્ત હોય તો શું થાય કે કેવો આ અબોધ છે, કેવો મને અપમાનના શબ્દો બોલે છે. અને બીજું નિમિત્ત છે, એ જ વખતે ભગવાન મહાવીરના વાક્યો યાદ આવે કે કોઈ પણ શું છે ભગવાનના વાક્યો, આ કૃપાળુદેવના વચનામૃતમાં છે કે કોઈ પણ કારણથી આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. શું છે પરમાત્માના વાક્યો? કોઈ પણ નિમિત્તથી, ભલે સામેવાળો ગમે એટલો રોંગ હોય, પણ તો પણ કોઈ પણ નિમિત્તથી આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. આ પણ વચન છે. અને બીજા પેલા ઓલું કયું નિમિત્ત છે કે સમજ નથી પડતી, કેવો અભૂત છે, શું કરે છે. પણ બે ચીજો છે, પણ તને હવે કયા વચનમાં લીન થવું એ તારા હાથમાં છે, એ તારી ચોઈસ છે, બરાબર છે. તો હવે અહીંયા પાછું દ્રષ્ટાંત છે એના લગતું કે કોઈ ગુરુજીએ ક્ષમા ઉપર સત્સંગ કરાવ્યો. સત્સંગ આપતા હતા અને એ દિવસનો વિષય હતો ક્ષમા. અને બધાને એ સત્સંગ બહુ જ ગમ્યો, બહુ બધા એ ધારામાં આવી ગયા. ભાવિક થઈને બહાર નીકળ્યા તો શું થયું કે ત્યાં કોઈ માણસ આવીને, તમે બેઠા હતા સત્સંગ સાંભળવા માટે, અને કોઈ માણસ આવીને તમને કીધું કે તમે કેવી રીતે બેઠા હતા, કે તમારા લીધે મને ગુરુદેવનું મુખના દર્શન જ નહોતા થતા. તમે આટલા લાંબા છો તો તમને સમજવું જોઈએ ને કે આપણે આટલા લાંબા છીએ તો પાછળ બેસીએ, આવી રીતે વચ્ચે બેસો તો પાછળ વાળા માણસને કેવી રીતે દેખાય વગેરે ઘણું બધું બોલ્યો. તો પછી તમને આ ન ગમી, એટલે ઇમિડિયેટલી શું ક્લેશ થયો, ત્યાં એના પ્રત્યે દ્વેષ ભાવ. તો
આપણી પાસે બે વચન છે, બે પ્રવચન છે. એક પરમાત્માના વચન છે કે આ સંસારમાં કોઈ પણ રીતે ક્લેશિત થવા યોગ્ય નથી, અને બીજું એ જ્યારે એવો પ્રસંગ બને છે ત્યારે આપણે ક્લેશિત થાય છે. તો અહીંયા કે છે કે કયા પ્રવચનની અસર વધારે થઈ, ગુરુજીના પ્રવચનની કે માણસ તમને બોલી ગયો એના વચનની? એકચ્યુઅલી અસર કોની થવી જોઈએ, વધારે પ્રભાવ કોનો પડવો જોઈએ, વધારે ટાઈમ રહેવું કયું જોઈએ? તો ગુરુજીના વચન. પણ આપણે અસર થાય છે, ભલે ઓલો 2 સેકન્ડ બોલી ગયો, ગુરુજીનો આપણે 1 કલાકથી સાંભળીએ છીએ, પણ આપણે અસર કોની થાય છે કે એ માણસના વચનની. શું કામ? કારણ આપણા મનમાં જે જૂના સંસ્કારો પડેલા છે, જેના કારણે રાગરૂપ થાય. એટલે અહીંયા કીધું રાગ દ્વેષે ભર્યો, પછી કીધું મોહ વૈરી નડ્યો. એટલે અહીંયા રાગ દ્વેષે ભર્યો કીધું કે કોઈ પણ પર વસ્તુને દેખતા, પર વસ્તુ એટલે બધી જ વસ્તુઓ પર છે, પોતાની આત્મ સ્વરૂપ આત્મ છોડી અને દરેક વસ્તુ પર છે. તો કોઈ પણ પર વસ્તુને દેખતા હું મારા સ્વરૂપ અને પ્રભુની આજ્ઞાને ભૂલી ગયો. અનેક પ્રકારે આ મોહ વૈરી નડ્યા. એટલે જો મોહ વૈરી હોય તો સ્વરૂપનું ભાન રહેતું નથી, અને આત્માની વાત કરે ત્યારે બહુ સારી લાગે કે આ સરસ વાત કરે છે, પણ એ જ્ઞાન ઓલા મહાત્મા ગયા પછી એવું ને એવું જે રહેવું જોઈએ એ રહેતું નથી. અને શું થાય છે, એ કે છે રાગ દ્વેષ જાય એ પણ મને ખરાબ લાગતા નથી, કે કોઈને આવી રીતે કહું અને મારા રાગ દ્વેષ થાય, તો અહીંયા કે છે જો રાગ દ્વેષ થાય એ પણ મને ખરાબ લાગતા નથી, મને ખ્યાલ જ નથી આવતો કે મને રાગ થયો છે ને કે દ્વેષ થયો છે. દ્વેષ તો હજી ખ્યાલ આવે, પણ રાગ તો એવો છે મીઠોમાં, કે મીઠી છુરી, કે ખ્યાલ જ નથી આવતો કે રાગ છે. એટલે તારા દોષ ભયંકર એવા દોષ છે, એ આ બસ ચશ્મામાં દેખાતા નથી. એટલે રાગ દ્વેષ થાય તો એ શું કરે છે, વિકલ્પોના જાળામાં રાચે છે. અહીંયા કીધું છે કે રીતિ એ ઘણું એ રાચો પવનમી, કે એટલે પહેલા આપણે એક કીધું કે પહેલા તો રાગ દ્વેષ થાય છે, એ જ વિકલ્પો આવે છે, વિકલ્પોમાં રાચે છે. અને પછી શું કીધું, રાગ દ્વેષે ભર્યો મોહ વૈરી નડ્યો. તો મોહ અહીંયા એટલે મોહ એટલે શું કે જે જેવું હોય એવું એને ન જોવું, એનાથી અલગ દેખાવું. તો અહીંયા શું થાય છે, ભ્રામક મોહ વૈરી નડ્યો એટલે ભ્રામક પદાર્થોમાં હજી આપણને આકર્ષક થાય છે. અહીંયા ભ્રામક પદાર્થો એટલે જે ભૌતિક વસ્તુઓ છે, પંચેન્દ્રિયોના વિષયોની જે વસ્તુઓ છે, એ પ્રત્યે હજી આપણને આકર્ષણ થાય છે. અને why? Because of this મોહ. અને પછી એટલે મોહ વૈરી નડ્યો, પછી કે છે લોકની રીતિમાં ઘણું રાજ છે. અહીંયા હવે લોકની રીતિ એટલે લોક સંજ્ઞા. મને લોક સંજ્ઞા બહુ વર્તે છે, લોક ભય બહુ વર્તે છે, કે લોકો શું કહેશે. એટલે લોકો સંભા એટલે અહીંયા કે છે કે તું લોકોને ખુશ કરવા માટે ને એમના એપ્રિસિએશન પોતે ખુશ થવું એ પણ મોટો દોષ અહીંયા બતાવ્યો છે. એટલે અહીંયા શું કીધું, લોક રાગ દ્વેષે ભર્યો મોહ વૈરી નડ્યો, લોકની રીતિમાં ઘણું રાજ. કારણ અહીંયા શું છે, લોક સંજ્ઞા છે, બરાબર છે. એટલે આ લૌકિક પ્રવાહમાં હું ઘણું તણાયો, કે લોકોને ખુશ કરવા માટે પોતાનું ઘણું બગાડ્યું. અહીંયા ઘણું બગાડ્યું પોતાનું એટલે આત્મકલ્યાણનો રસ્તો બગાડ્યો. હવે અહીંયા એક સિદ્ધસેન દિવાકરજી, એમનું અહીંયા આપણે જે દ્રષ્ટાંત આપ્યું હતું, મને થોડું થોડું યાદ છે, I will just share with you. સિદ્ધસેન દિવાકર બહુ જ મોટા આપણે કહીએ તો તાર્કિક આચાર્ય થઈ ગયા, ઘણા વર્ષો થઈ ગયા, જેમણે કલ્યાણ મંગલ સ્તોત્રની રચના કરી હતી. મેં આ પહેલા પણ કીધેલું છે કે જેમ ભક્તામળ સ્તોત્ર જેને બધાને જ ખ્યાલ છે,
તો એવી જ રીતે એટલું જ પ્રભાવશાળી આ કલ્યાણ મંદિરની સ્તોત્રની રચના આ સિદ્ધસેન દિવાકરે કરી. એમણે દીક્ષા લીધી, પ્રથમ બ્રાહ્મણ હતા, હિન્દુ બ્રાહ્મણ હતા, પછી જૈન દીક્ષા લીધી, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, મિસ્ટેક થતી હોય તો મિચ્છામી દુક્કડમ. પણ એમણે જૈન દીક્ષા લીધી હતી, ઘણો અભ્યાસ કર્યો, ડિટેલમાં અભ્યાસ કર્યો ગુરુ પાસે. અને પછી એમનાથી ભૂલ એ થાય છે, મને યાદ આવ્યું કે એમણે કીધું કે એને સંસ્કૃત ઉપર એમનો જબરદસ્ત પ્રભાવ, શું કહેવાય, પકડ હતી સંસ્કૃત ઉપર. પહેલેથી પણ હિન્દુ હતા, પકડ હતી. એટલે ને આપણા જે આગમ છે એ આગમ અર્ધમાગધી માં રચાયેલા છે. અર્ધમાગધી પ્રાકૃત ભાષા કઈ, પ્રાકૃત ભાષાના બધા અર્ધમાગધી ને પાલી ને બધા અલગ અલગ ડિફરન્શિએટ છે. તો આ બધા ત્યારની જે પરમાત્મા વખતે જે બોલી લેંગ્વેજ હતી અર્ધમાગધી, તો એમાં આ આપણા બધા આગમ રચાયેલા છે. અને આ જે અર્ધમાગધી કહો કે પ્રાકૃત કહો, તો એને સિદ્ધસેન દિવાકર બહુ જ હોશિયાર પંડિત હતા. એટલે એમને એમ થયું કે જો આગમો સંસ્કૃતમાં રચું તો, પણ એમનું એટલું પ્રભુત્વ હતું અને એ વાત એમણે સંઘ ગુરુ સમક્ષ રાખી. તો આ છે ને પ્રભુની બહુ મોટી આશાધના કહેવાય. કારણ પ્રભુને શું જ્ઞાન નહોતું, એમને સંસ્કૃત નહોતું આવડતું. એમને જો રચવું હોત તો એમણે સંસ્કૃતમાં એટલે ઓફકોર્સ ગણધરોએ રચ્યું, પણ પેલા શું કહેવાય, ઉપદેશ આપ્યો કોણે? પ્રભુએ, તીર્થંકર પ્રભુએ. તો એમણે જ્યારે અર્ધમાગધીમાં રચેલા હોય અને એને તમે કહો કે હવે હું સંસ્કૃતમાં રચના કરું, તો આ એનો બહુ મોટું આપણે અપમાન કરી રહ્યા છીએ, અવહેલના કરી રહ્યા છીએ. એટલે એમને ઘણું મોટું પ્રાયશ્ચિત આપવામાં આવ્યું. એક 12 વર્ષ જેટલું, કેટલા બધા વર્ષ સુધી કંઈક શું કહેવાય, ગુપ્ત વેશમાં રહેવાનું, ને પછી 1 વર્ષ સુધી ગુપ્ત વેશમાં રહેવાનું. ઇટ વોઝ ક્વાઇટ બિગ પ્રાયશ્ચિત, જે અલગ અલગ ટાઈપના પ્રાયશ્ચિત એવો આવવાની છે, એવા ટાઈપના પ્રાયશ્ચિત એમને આપવામાં આવ્યું. અને છેલ્લે જ્યારે એ એમનું પ્રાયશ્ચિત પૂરું થાય ત્યારે કોઈ પણ એક રાજાને પ્રતિબોધ કરી અને પછી એ પ્રાયશ્ચિત એમનું પૂરું થાય. તો એ હતા એટલો ટાઈમ ગુપ્ત વેશમાં, જે પણ એમને ટાઈમ હતો એટલો ટાઈમ એક્ઝાઇલમાં હતા. હવે એ શું, એક એ જે જનરલી બધા સાધુને હોય ને ત્યારના જમાનામાં બહાર, ગામની બહાર કોઈ એવું જગ્યા હોય તો ત્યાં એ ઉતરતા. તો એ પણ એ ગામની બહાર શિવાલય હતું, ત્યાં એ રહેતા. અને હજી પોતે એક્ઝાઇલમાં હતા. હી હેઝ નોટ ડિક્લેર્ડ હિમસેલ્ફ એઝ અ જૈન મોન્ક. અને ત્યાં રહેતા અને પછી કેવી રીતે સુવે રાતના, તો શિવલિંગ તરફ પગ રાખીને સુઈ જાય. એટલે હવે ભક્તો આવે સવારના દર્શન કરવા, ત્યારે જુએ તો આ શિવલિંગ તરફ પગ રાખીને સુઈ ગયા છે. એટલે રાજાને ફરિયાદ કરે છે કે આ કેવા આ છે, કોઈ માનતા નથી, કાંઈ નથી, ને આવી રીતે સુતા રહે છે. રાજા પણ શિવભક્ત હોય છે, એટલે બહુ ગુસ્સે થઈ જાય છે, આવે છે અને એને કહે છે તું આ શું કરી રહ્યો છે, અને ગુસ્સો કરે છે. એને કહે છે કે તારામાં ખરેખર કંઈ હોય એવું તો તું મને બતાવ, તારામાં જે ચમત્કાર હોય. મને સ્ટોરી થોડી થોડી આવડે છે, થોડી થોડી નથી આવડતી. તો એ ત્યારે એક સિદ્ધસેન દિવાકર કહે છે કે મારા ભગવાન છે, તું કહે છે તમારા ભગવાન કોણ છે, તું બતાવ, એવું કંઈક રાજા કહે છે. કે તો એનું જે પાવર છે ને એ તું સહન નહીં કરી શકે. તો રાજા તો ગુસ્સામાં છે કે શું નહીં સહન કરી શકું, હું બધું કરીશ, તું મને બતાવ તારા ભગવાન ક્યાં છે. અને ત્યારે એ શિવાલય પાસે સિદ્ધસેન દિવાકરજી આ કલ્યાણ મંદિર સ્તોત્રની રચના કરી છે. અને એના 13મા કે 14મા શ્લોકમાં, આઈ ડોન્ટ રિમેમ્બર એક્ઝેક્ટલી, મેં ગોતવાનો પણ ટ્રાય કરી, બુક મને મળી નહીં. તો એ શિવલિંગ ફાટે છે અને ત્યાંથી અંદરથી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા નીકળે છે. એટલે આ જે આપણી સ્ટોરી જ્યાં થઈ ત્યાં તીર્થ પણ છે પાર્શ્વનાથ ભગવાનનું, અવંતિકા પાર્શ્વનાથ કે કોઈ છે. તો ત્યાં એ પાર્શ્વનાથ ભગવાન થી નીકળે છે અને રાજા પણ આ બધું જોઈને એકદમ ચમત્કૃત થાય છે. અને એને પણ આ સિદ્ધસેન દિવાકરજી ઉપર ભરોસો બેસે છે. અને પછી તો એ કહે છે કે હવે તમે મને રોજ, પોતાના ગુરુપદેશ સ્થાપે છે, પોતાના રાજ્યમાં લાવે છે ધામધૂમથી, કે અહીંયા તમે ઉતરો, તમે રહો
અને રોજ મને સત્સંગ કરાવવા માટે આવો. અને શિક્ષક દિવાકરજી પણ રોજ એ રાજાને સત્સંગ કરાવવા જાય. રાજાને થયું કે મારા એ ગુરુ, હું એમની પાસે રોજ સત્સંગ કરું અને રોજ ચાલતા ચાલતા મારી પાસે આવે, તો એવું ના જોઈએ. એમને તકલીફ થાય હું શું કામ કરું? અને એટલા અને ત્યારે એમની આ પણ પૂરી થાય છે ને, જે એમનું પ્રાયશ્ચિત હોય છે કે કોઈ પણ એક રાજાને તમને પ્રતિબોધ કરવાનું છે. અને આ રાજા પ્રતિબોધ પામે છે, જૈન ધર્મ સ્વીકારે છે, અને આમને પણ લઈ એટલે એમનો પણ જે એક્ઝાઇલનો ટાઈમ હતો એ પૂરો થાય છે. એ પણ આવે છે એમનો પાછા મુનિ વેશે ઉપાસમાં બિરાજે છે. અને હવે રાજા એમને રિક્વેસ્ટ કરી કે મને તમે રોજ પ્રતિબોધ આપવા માટે આવવાનું. રાજા છે ભાઈ, એને ટાઈમ ના હોય એની પાસે જવાનું, એટલે આ શિષ્યન દિવાકર રોજ એમની પાસે જાય. પણ સાધુ છે તો ઓબ્વિયસલી વિહાર કરીને ગયા, જ્યાંથી પણ ઉપાશ્રય જેટલો પણ દૂર હશે ત્યારથી. તો રાજાને થાય છે કે મારા ગુરુ છે અને એ આવી રીતે પગે ચાલીને આવે, પણ પગમાં કઈ નહીં, માથો ખુલ્લો હોય, તડકાનો તાપ હોય, તો કે એટલે કે છે એમના માટે પાલખી બનાવી છે. પોતે જૈન તો હોતો નથી, શૈવ હોય છે, પછી હવે જૈન ધર્મમાં એને જોઈને કન્વર્ટ થયો છે. તો એને કઈ જૈન સાધુના આચાર ખબર ના હોય, એટલે એ તો પોતાના ભક્તિભાવથી કે હું જે મને રોજ સત્સંગ કરાવવાનું છે એના માટે હું પાલખી એ મોકલાવે છે કે હવે તમે આ પાલખીમાં બેસીને આવજો. હવે અહીંયા જો શિષ્યન દિવાકરજી પણ ત્યારે થોડું ભૂલી જાય છે, એટલે એમનું જે સંયમનો માર્ગ છે એમાંથી થોડાક હટી જાય છે. અને એ રાજા રોજ પાલખી મોકલાવે અને એ પણ રોજ પાલખીમાં બેસી અને રાજમહેલમાં જાય અને રાજાને સત્સંગ કરાવે. તો હવે આ એમની મોટી ભૂલ હતી, કારણ પાલખીમાં બેસવાનું જૈન સાધુને અલાઉડ નથી. આ વાત એમના ગુરુને ખબર પડે છે. એમના ગુરુને, મને નામને કશું યાદ નથી, થોડી સ્ટોરી યાદ છે, હું કહું છું. અહીંયા ખાલી આનું સ્ટોરીનો આવ્યું, શું કહેવાય, રેફરન્સ આપ્યું એટલા માટે કે એને ખબર પડે છે કે આ ભૂલ્યો છે અને રોજ આવી રીતે પાલખીમાં બેસી અને રાજસભામાં જાય છે. હવે ગુરુ કેવા હોય, ઓલવેઝ પોતાના શિષ્યનું કલ્યાણ વાંચનારા જ હોય, એટલે એને થાય છે ગમે એમ કરીને મને આને સમજાવવું પડશે. સીધું જઈને ઠપકો નથી આપતા કે તું શું કરે છે, શું કરી રહ્યો છે. એ શું કરે છે, જ્યાંથી એ પાલખી પાસ થતી હોય ત્યાં ઓલા પાલખીને બે દાંડા હોય ને વચમાં, એટલે 4 જણા હોય, 4 ખભા ઉપર એ પાલખી હોય, એટલે 4 જણા હોય. તો એક જણને કહે છે કે તું સાઈડમાં થા અને મને તું પાલખી ઉંચકવા. વિચાર કરો, ગુરુ શિષ્યની પાલખી ઉંચકે છે. ગુરુ પણ ત્યારના જમાનામાં કેવા હશે, અને ચાલે છે રસ્તા ઉપર. તો હવે એ જે ગુરુ છે એમને કે પાલખી ઉંચકવાનું આદત નથી હોતી, એટલે થોડીક ઓબ્વિયસલી ન જોઈએ ને, થોડીક ઓલી જે પાલખી હોય છે હાલપ ડોલપ થાય. એટલે અંદર પેલા તો શું એકદમ સ્મૂથલી જાય, પણ આ થોડું થાય છે એટલે ઓલા શિષ્યન દિવાકર ગુસ્સો કરીને બોલે છે કે તને ખબર નથી પડતી પાલખી કેમ ચલાવવાની. તો અહીંયા એ કે છે અને એનો જવાબ આ ગુરુ સંસ્કૃતમાં શ્લોકમાં આપે છે. હવે એ જવાબ સાંભળી અને ઇમિજિએટલી સિદ્ધસેન દિવાકર રિયલાઇઝ કે આ જવાબ આ પાલખી વાળાનો નથી. આ બીજો કોઈ આવો શ્લોક બોલી જ ન શકે, એ કેવળ મારા ગુરુ જ હોઈ શકે, એ જ આવો શ્લોક બોલી શકે. હવે મારી પાસે હમણાં નથી એ સંસ્કૃત શ્લોક છે, એનો અર્થ છે, બધું જ આપેલું છે, પણ મને હમણાં જ મળ્યું ને બહુ ગોતવાનું ટ્રાય કર્યું, પણ એ પ્રોપર આખી સ્ટોરી છે. અને એ ઇમિજિએટલી પાલખીમાંથી નીચે ઉતરે છે, જુએ છે કે પાલખી ઉપાડનાર ગુરુ છે બહુ જ શરમાઈ જાય છે, ત્યાં ને ત્યાં એમને પગે પડે છે, માફી માંગે છે. ત્યારે ગુરુ એમને કહે છે કે હે સિદ્ધસેન, મેં તને આ સંસારના જંગલમાંથી કાઢ્યો અને તું આ પ્રશંસાના જંગલમાં ક્યાં ફસાઈ ગયો કે આપણે રાજ પાલખીમાં જવું શોભે? અને ત્યાં જ વાત પતી જાય છે. પાલખી ખાલી જાય છે, પણ અહીંયા એ બતાવે છે કે ગુરુને પણ શિષ્યની કેટલી ચિંતા હોય, કે જો તું જાગ્રત ન હોય, એ સિદ્ધસેન જાગ્રત ન હતા એટલે ફસાઈ ગયા, તો તારા ગુરુ તો જાગ્રત હોય જ,
કે શિષ્યની એને કેટલી ચિંતા હોય. એટલે અહીંયા એ કે છે કે આ જે અલગ અલગ દોષો બતાવ્યા છે એના માટે આપ્યો કે ક્રોધ વશ ધમધમ્યો, પછી આ તો આપણે પતી ગયું ને, રાગ દ્વેષે ભર્યો, મોહ વૈરી નડ્યો, લોકની રીતિમાં ઘણું એ રાત. કે આ લોકરંજન માટે તું ઘણું લોકનું આપણી લોકની જ રીત થઈ ને કે આવી રીતે પાલખીમાં બેસાને એમાં તું ઘણું એ રાચ્યું. અને 6 દોષ બતાવ્યા છે. રાગ દ્વેષ ભર્યો, મોહ વૈરી નડ્યો, પછી લોકની રીતિમાં ઘણું એ રાચ્યું. પતી ગયું. ચોથો, ક્રોધ વશ ધમધમ. એટલે જ્યારે આ ક્રોધ એટલો મોટો દોષ બતાવ્યો છે. ક્રોધ ક્યારે આવે? આપણે જનરલી ક્રોધ ક્યારે આવે કે એક તો અનિષ્ટનો યોગ થયો હોય ત્યારે ક્રોધ આવે. અનિષ્ટ વસ્તુ એટલે જે આપણને ના ગમતી હોય એનો યોગ થાય ત્યારે આવે. કે તમારા મન પ્રમાણે ન થયું હોય એટલે શું થાય? એટલે અનિષ્ટ યોગ વખતે થાય કે તમને મન હતું કે આજે આ ખાવાનું બને, કે આજે આવી રીતે થાય તો સારું, પણ એ પ્રમાણે વિપરીત જ થાય છે. તો શું થાય છે? ઈચ્છા પૂર્તિ થતી નથી. પણ તમારા મનમાં જે હતું એ પ્રમાણે, ઈચ્છા પ્રમાણે એ વસ્તુ નથી થાય એટલે શું થાય? ત્યારે ક્રોધ આવે. એટલે ઈચ્છા પૂર્તિ, અને જો તમારી ઈચ્છા પૂર્તિ થતી હોય એવા પ્રસંગ બને અને વચમાં જો કોઈ અંતરાય ન તો પણ તમને ક્રોધ આવે કે આ મારી વસ્તુ થતી હતી અને આ થવા ન દીધી. અને ત્રીજું મુખ્ય કારણ બતાવ્યું છે આ ક્રોધ આવવાનું કે પોતાનો અહંકાર ગવાય, પોતાનું ઈગો ગવાય. આ ઈગો એક બહુ મોટી વસ્તુ છે. એને જો ગવાય તો બહુ જ ક્રોધ આવે. કારણ જ્યારે કોઈ અપમાન કરે ત્યારે પ્રથમ તો દુઃખ થાય, જાણે મને કેમ આવું બોલ્યું. અને જો એ વખતે તમે જાગૃત ન રહો તો એ દુઃખ શેમાં પલટે? દ્વેષમાં પલટે. બરાબર છે? એટલે અહીંયા શું કીધું કે દ્વેષમાં પલટે. એટલે અહીંયા કીધું દ્વેષ થાય તો શું થાય? ક્રોધ આવે. એટલે ક્રોધ વશ ધમધમ્યો. એટલે એ ભલે ત્યારે કોઈ આવી તેને ખરાબ બોલી જાય, ઇન્સલ્ટ કરે, ટોન્ટ મારે, તો ત્યારે બહારથી ન બતાવે કે મને એનાથી ખરાબ લાગ્યું છે, પણ એ એના અંદર કહીને સબકોન્શિયસ માઇન્ડમાં તો એ જઈને ત્યાં સંગ્રહાય છે. અને પછી એનામાં એ દોષ તરીકે બેસે અને એક એક પલના દોષમાં એ દોષ થતો જાય. એટલે એટલા જ જેટલા મલ્ટીપ્લાય એ દોષ મલ્ટીપલ થતો જાય એટલા જ શુભ યોગો પણ ઓછા થતા જાય. અહીંયા હું તમને બીજી એક વાત શેર કરું, આ પતે જાઉં પછી કહું. એટલા શું થાય? હા, શુભ યોગો ઓછા થતા જાય પણ દ્વેષ છે. એટલે અહીંયા જે તમે રાગ કે દ્વેષ કરો એ દ્વેષ શેના માટે થયો એ કારણ નહીં કોઈ જોશે. એટલે જ તમે દ્વેષ ભાવ કર્યો છે ને તો એ જ ઇમ્પોર્ટન્ટ છે કે સાધક કે હોય કે જે કોઈ પણ પ્રસંગ બને તો એમાં રાગ અને દ્વેષથી રહિત હોય. એટલે ઉત્તરાધ્યયન સૂત્રમાં આપેલું છે કે તું પોતે જ તારો શત્રુ છે અને પોતે જ પોતાનો મિત્ર છે. કારણ પ્રસંગમાં કેવી રીતે બનવું આપણે પહેલા જોયું. બે તમારી પાસે નિમિત્ત છે. એક ભગવાનની આજ્ઞા શું છે પ્રસંગમાં? તમે કર્મના ઉદયમાં તણાઈ જાઓ તો એ પ્રસંગ, જો કોઈ પણ પ્રસંગ હોય કર્મના ઉદયમાં તણાઈને જો રાગ દ્વેષ કર્યો તો શું થાય છે કે આ અહીંયા રાગ દ્વેષ કરે છે તો આ એના દોષ થાય છે. એટલે અને એ જ ઇમ્પોર્ટન્ટ છે કે સાધક કેવો હોય કે જે કોઈ પણ પ્રસંગ થાય ત્યારે રાગ દ્વેષ રહિત થાય. એટલે અહીંયા ઉત્તરાધ્યાયન સૂત્ર કીધું છે કે તું પોતે જ તારો શત્રુ છે અને પોતે જ તારો મિત્ર છે. કારણ રાગ દ્વેષ કરવું કે ન કરવું એ તારા હાથમાં છે. પ્રસંગ તો જેમ બનવા વાળો બની ગયો, પણ હવે જો તું રાગ દ્વેષ નહીં કરે તો તું તારો મિત્ર છે. રાગ દ્વેષ કરીશ તો કર્મ બંધન કરીશ, તને પછી ભોગવવા પડશે, તો ત્યારે તું પોતાનો શત્રુ છે. એટલે જ્ઞાની કહે છે કે આ ભૂમિકામાં તારી હમણાં જે ભૂમિકા છે એમાં હું તને ક્રોધ ન કર
એમ નથી કહેતું. પણ અહીંયા એક બીજી વાત બતાવે છે. ક્રોધ આવે ત્યારે શું કરવાનું, કે જ્યારે ક્રોધ આવે ત્યારે એના દ્રષ્ટા બનીને રહો. વેરી ઇમ્પોર્ટન્ટ. તું જ્યારે ક્રોધ આવે ત્યારે એના માત્ર દ્રષ્ટા બનીને રહો. જસ્ટ બી અ ઓબ્ઝર્વર. તો કેવી રીતે અહીંયા કહે છે, કેવી રીતે કરવાનું? સર્વર તો નહીં ક્રોસ કરતા હો, વચમાં હવે સપોઝ આપણે એક નદી છે, બરાબર છે. આ કેવી રીતે આપણે દ્રષ્ટા ભાવ રહીએ એ સમજાવવા માટે એક દ્રષ્ટાંત આપ્યું છે કે એક નદી છે, તમે એક કિનારે ઊભા છો, તમને બીજે કિનારે જવું છે અને તમને લાગે છે કે આ નદીમાં એટલું બધું પાણી લાગતું નથી, એટલે આપણે સહેજે ક્રોસ કરી જશું. એટલે એ ક્રોસ કરતા હોય છે ત્યારે ઓચિતો એનો જે ફ્લો કરંટ હોય એ વધી જાય છે. સી, પાણી બહુ ઊંડો નથી, હાર્ડલી કમર સુધી છે, પણ એનું કરંટ વધી જાય છે, ફ્લો વધતી જાય છે અને એને થાય છે કે હવે જો આવી જ રીતે આવી કરીશ તો શું થઈશ, ચાલ એટલે નદીમાંથી ક્રોસ કરતી રહીશ તું આ ફ્લો ના લીધે તણાઈ જઈશ. એટલો ફાસ્ટ ફ્લો છે, નદી ઊંડી નથી, બરાબર છે. તો શું કરશો તમે? તણાવું તો ઓબ્વિયસલી નથી. તો હવે નીચે પગ નીચે રેતી છે, બરાબર છે. તો ત્યાં શું કરશો તમે? આગળ ચાલવા નહીં લાગો, પણ ત્યાં એ રેતી ઉપર તમારા પગને એકદમ ફિક્સ કરી દેશો અને એટલે ફિટ કરશો. અને ફિટ કર્યા પછી પણ હવે પણ નદીનો પ્રવાહ તો છે, શરીર ઉપર એનો ફોર્સ પણ આવે છે, પણ તમે રેતીમાં તમારા પગને ફિક્સ કરી રાખ્યા છે, એટલે હવે તમને એ તણાઈ જવાનો ડર નથી, બરાબર છે. એટલે હવે એ તણાઈ જવાનો જે ડર કહીએ, તાણ છે, એ મન ઉપર નથી. તો એવી રીતે અહીંયા કહે છે કે જ્યારે મનમાં ક્રોધ આવે તો તું સ્વરૂપમાં સ્ટેટફાસ્ટ થઈ જા. તો ભલે ક્રોધ ને એનો ક્રોધનો માત્ર દ્રષ્ટા રહે તો ભલે, એટલે કે આ ક્રોધને તું જાણી શકે છે કે ક્રોધ આવી રહ્યો છે, પણ એ ક્રોધ હું નથી, હું તો શુદ્ધ સ્વરૂપી આત્મ સ્વરૂપ છું, ક્રોધ મારામાંથી પસાર થઈ રહ્યો છે. એટલે દ્રષ્ટા ભાવમાં રહી અને તું એને જાણી શકે તો જેમ પાણીનો તાણ શરીર ઉપર જ અનુભવાય, તેને તણાઈ ન જાય, મનના સ્તર ઉપર ન અનુભવાય, તેમ ક્રોધ પણ તમને ભલે તમારા મનમાં ખ્યાલ આવે કે ક્રોધ આવે છે, પણ તમારો જે ઉપયોગ છે એ તમારો ઉપયોગ છૂટો અને છૂટો જ રે. ક્યારે? જો તું દ્રષ્ટા ભાવે રે તો. એટલે હવે આપણે કેટલી વસ્તુ જોઈ? પહેલા જોયું રાગ દ્વેષે ભર્યો મોહ વૈરી નડ્યો, બીજું જોયું મોહ વૈરી આવ્યો. પછી લોકની રીતિમાં ઘણું એ રાખ્યું કે લોક ભયથી, આ લોક સંજ્ઞાથી, લોકો શું કહેશે એનાથી આપણે એ પ્રમાણે કરવા લાગ્યું હતું, બરાબર છે. પછી ક્રોધ વશ ધમધમ્યો, કોઈ પણ પ્રસંગ થાય તો હું એમાં તણાઈ જાઉં છું, એનાથી છૂટો નથી રહી શકતો, ક્રોધ વશ ધમધમ્યો. એ કેવી રીતે ન કરવું એ અહીંયા કીધું, જે મેં તમારી સાથે શેર કર્યું. પણ અહીંયા દોષ તરીકે બતાવ્યું છે કે કોઈ પણ એવો પ્રસંગ થાય, પ્રતિકૂળ પ્રસંગ, તો ક્રોધમાં હું તણાઈ જાઉં છું, ક્રોધ મોહનીય કર્મના ઉદયમાં. અને પછી કે છે શુદ્ધ ગુણ નવી રમ્યું, કે શુદ્ધ ગુણ એટલે શું અહીંયા, કે જે પણ જે આપણામાં જે અનંત ગુણો છે, જે પરમાત્મામાં પણ છે, દરેક દ્રવ્ય જીવ દ્રવ્યમાં જે ગુણો છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, એ ગુણમાં તું તન્મય નહીં થયો. એટલે અહીંયા કહે છે કે આ જ ગુણ અહીંયા આપણા ભૂમિકાએ કયા છે આ ગુણ? તો શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા, જે સમ્યક દર્શનના 5 મૂળ બેઝિક બતાવેલા છે, એ ગુણમાં તું ન રમી. એટલે શમ, ઉપશમ, સમતા ભાવ. પછી સંવેગ એટલે મોક્ષ માર્ગની તીવ્ર ઈચ્છા. નિર્વેદ એટલે આ સંસારમાંથી મને છૂટવું છે એવું તીવ્ર ભાવ. આસ્થા, શ્રદ્ધા અને અનુકંપા. અનુકંપા તો આપણે દયા બધા પર જાણીએ છીએ. આ 5 ભાવમાં હું નહીં રમું. એવી જ રીતે
મૈત્રી, કરુણા, પ્રમોદ અને ઉપેક્ષા એ ભાવનાઓ પણ મેં નહીં ભાવી. મૈત્રી જીવ માત્ર પ્રત્યે મૈત્રી, કરુણા, બે ટાઈપની કરુણા, ભાવ કરુણા, દ્રવ્ય કરુણા. કોઈ નીડી પીપલને આપણે કપડા, ખાવાનું વગેરે આપીએ, દ્રવ્ય કરુણા. અને જીવોને આ સંસારમાંથી છૂટવા માટે પ્રભુ, ગુરુ આપણે શું કરે છે, ભાવ કરુણા કરી અને આપણા ઉપર ભાવ કરુણા વરસાવે છે. પ્રમોદ, કોઈ પછી પ્રમોદ એટલે કોઈ પણ ગુણવાન વ્યક્તિ હોય એના પ્રત્યે એના ગુણોની પ્રશંસા કરવી, બરાબર છે, એના ગુણનો શું કહેવાય, પ્રમોદ ભાવ કહીએ આપણે, એ કરવું, એ પણ આપણામાં નહીં. અને એટલે પ્રમોદ ભાવના. અને છેલ્લી છે ઉપેક્ષા ભાવના, કે કોઈ એવો હોય કે ગમે એટલું આપણે એને સમજાવીએ કે આજે તું કરી રહ્યો છે પંચેન્દ્રિયના વિષયમાં, સંસારમાં, એનાથી તારું આત્મકલ્યાણ તો નહીં થાય, પણ ઉલટાનું તારું ભાવભ્રમણ વધી જશે. પણ એ ન સાંભળે ત્યારે એના પ્રત્યે દ્વેષ ભાવ ન કરતા ઉપેક્ષા ભાવ રાખવો. તો આ જે ચાર ભાવ છે, ભાવનાઓ છે, બધાને ખ્યાલ છે આ બધાને ભાવના, મૈત્રી, કરુણા, પ્રમોદ અને ઉપેક્ષા, એ ભાવના નહીં ભાવી. શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા, એ ગુણોમાં પણ તું નહીં રમ્યો. એટલે અહીંયા શું કહે છે, શુદ્ધ ગુણ નવી રમ્યું. આ બધા મારા દોષો છે. પરમાત્મા, હે પરમાત્મા, હું આવો છું. એટલે જે ફર્સ્ટ ગાથામાં કીધું કે દાસ અવગુણથી ભરેલો છે, તો કયા કયા અવગુણ છે એ અહીં અવગુણ આપણે સમજી જઈએ છીએ. કે ક્યારેક ક્યારેક, હા, ક્યારેક હું જાઉં પરમાત્માની ભક્તિ ચાલતું હોય અને ક્યારેક હું એમાં તન્મય પણ થઈ જાઉં, એવું છે કે નથી થતો આ ભક્તિમાં, પણ નિરંતર જે એ શુદ્ધ ગુણોમાં રહેવું જોઈએ, એ ગુણોમાં રહી નથી શકતો. રમણતા કરવું તો મારો સ્વભાવ છે જીવનો, પણ રમણતા ક્યાં કરવાની છે, આત્માના શુદ્ધ સ્વરૂપમાં. એના બદલે રમણતા ક્યાં થાય છે, તો પાંચેન્દ્રિયના વિષયોમાં આસક્ત થઈ અને એટલા બધા દુરાચાર મેં સેવ્યા. પંચેન્દ્રિયના વિષયોમાં રસ ઇન્દ્રિય સૌથી વધારે, તો જે પ્રભુની આજ્ઞા નથી એવા વસ્તુનો મેં ભોગ કર્યો, બરાબર છે. દરેક વાતમાં મેં તો ખાલી એનું કર્યું, આંખથી ચક્ષુ ઇન્દ્રિયમાં ન જોવાના એવા બધું આ જોયું. પાંચેન્દ્રિયને તમે સમજી લો, તો એટલા બધા મેં પંચેન્દ્રિયોના વિષયોમાં આસક્ત થઈને દુરાચાર સેવ્યા. જે 5 આચાર બતાવેલા છે, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, વીર્યાચાર અને તપાચાર, 5 આચાર બતાવેલા છે. એ બધાને હું ભૂલી ગયો અને એ છોડી અને પંચેન્દ્રિયના વિષયોના મેં પાપાચારમાં મેં રમણતા કરી. એટલે હું રાગ દ્વેષથી ભરેલું છું, મોહ વૈરી નડે છો, ક્રોધ વશ ધમધમ્યો, શુદ્ધ ગુણમાં નવી રમ્યો અને વિષયોમાં રમણતા કરું છું. તો હે, અહીંયા કે છે, આ એમણે શું કરી, અહીંયા દોષોની પેટા પોતે ગ્રહા કરી, દોષોનું નિવેદન કર્યું અને હવે પ્રભુને ક્ષમાયાચના કરે છે. એટલે એનાથી શું થયું, ભમ્યો ભવ માય, હું વિષયમાં, આ પંચેન્દ્રિય વિષયોમાં હું ભ્રમણ કર્યું. તો હવે કે છે કે હે પ્રભુ, હવે મને આ રાગ દ્વેષના બદલે ઉપશમ ભાવ આ, ઉપશમ વૈરાગ્ય આ, પછી મોહની સામે નિર્મોહી દશા આપ, પ્રભુ ભક્તિ આપ અને ક્રોધની સામે ક્ષમા ગુણ મારો ડેવલપ થાય, મૈત્રી આપ અને વિષયોના રાજવામાં બદલે શુદ્ધ ગુણ નવી રમ્યો, એટલે વિષયમાં, તો વિષયોમાં રાજવાના બદલે સ્વરૂપાનુસંધાન કર, એમાં જાળ. હે પ્રભુ, મને તાર, તું કરુણાનો સાગર છે, તાર હો, એ કરીને પછી પાછું ઓલી ગાથા તો પેલી આવી જાય ને, મને ભવસાગર થી તાર, હું આખી ગાથા બોલી, એક કડી બોલી એટલે બરાબર આવશે. રાગ દ્વેષે ભર્યો મોહ વૈરી નડ્યો, ભમ્યો લોકની રીતિમાં ઘણો રાતો, ક્રોધ વશ ધમધમ્યો, શુદ્ધ ગુણ નવી રમ્યો, ભમ્યો ભવ માહી હું વિષયમાં તો. આ દોષનું નિવેદન. પછી તાર હો તાર પ્રભુ, મુજ સેવક બણી,
જગતમાં એટલું સુજસલી છે કે આવા દોષોથી અવગુણોથી ભરેલો છું, પણ હે પ્રભુ તું મને એમાંથી તાર, મને ભવસાગરમાંથી તાર. તો અહીંયા પોણાચાર થવા આવ્યા છે, તો મને લાગે છે ત્રીજી ગાથા નહીં થાય, ઘણી મોટી છે ત્રીજી ગાથા પણ. એમાં બધા 4 ટાઈપના અનુષ્ઠાન જે છે, 5 અનુષ્ઠાન, સોરી 20 અનુષ્ઠાન, ગરલ અનુષ્ઠાન, અમૃત અનુષ્ઠાન, પદ્ધતિ પર બધું સમજવાનું છે. તો 15 મિનિટમાં ગાથા નહીં થાય. જીનાતના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. સ્તવન બહુ જ સરસ છે, સિમ્પલ છે, પણ બહુ જ ભક્તિ વાળું છે. અને એટલે બીજા સ્તવન કરતા આ જો તમે રાગ પણ સરસ છે. આપણે કરી અને પછી આપણે એટલે પાકું પણ કરી શકીએ છીએ, પછી ક્યારે ક્યાં બોલવું હોય તો. સરસ છે આ સ્તવન. એટલે બીજા થોડાક આપણને લાગે કે આ ડિફિકલ્ટ છે, પણ